મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ જે 8/8/2026ના રોજ ટાટ એચએસ હાયર સેકન્ડરીમાં જે ભાષા સજ્જતાનું પહેલું પેપર લેવાયું હતું એનું સંપૂર્ણ સોલ્યુશન અને એકદમ સચોટ એ આપણે આજના વિડીયોમાં જોઈ રહ્યા છીએ. તો પહેલો અહીંયા કુલ ગુણ છે 100 મિનિટનું છે. સ્ટાર્ટિંગમાં આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી ગમે તે બે વિષય પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે. જેન ઝેડ જે આપણે કહીએ છીએ એના શિક્ષકોની સજ્જતા. તો પ્રસ્તાવના મિત્રો, પ્રસ્તાવના અને ઉપસંહાર એ વ્યવસ્થિત લખવાનું. એના માટે અહીંયા મેં પ્રસ્તાવના અને ઉપસંહાર અલગ કરીને મસ્ત બતાવ્યું છે. જુઓ, પ્રસ્તાવનાની અંદર આ એક વાક્ય તમારે લખવાનું જે ઇફેક્ટ પાડી શકે. નવી પેઢીના વિચારો સાથે કદમ મિલાવે એ જ શિક્ષક સાચો માર્ગદર્શક કહેવાય. તો પ્રસ્તાવનામાં અહીંયા આપ્યું છે. પછી મુખ્ય વિષયમાં અને લાસ્ટમાં આપણે ઉપસંહાર. ઉપસંહાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રસ્તાવના પણ. આ બંને વ્યવસ્થિત લખવાના. કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે વિવેકપૂર્ણ ઉપયોગ. તો મિત્રો, જે ટાટ સેકન્ડરી એક્ઝામ આવી રહી છે ને એની અંદર એઆઈ રિલેટેડ એક હશે જ, એ મને લાગી રહ્યું છે. અને શિક્ષણ વિકસિત ભારત એને રિલેટેડ એક હોઈ શકે. તો આ બે મુદ્દા જે છે એ વ્યવસ્થિત કરી લેવાના ફરીથી સેકન્ડરી માટે પણ. તો અહીંયા પ્રસ્તાવના જોઈ. ટેકનોલોજી એક ઉત્તમ સેવક છે પણ ખરાબ માલિક છે. તો પ્રસ્તાવના સરસ લખી છે. પછી મુખ્ય વિષય, બુદ્ધિશાળી યંત્રો માણસનું કામ સરળ બનાવી શકે છે પણ માણસનું સ્થાન ન લઈ શકે. અને લાસ્ટમાં ઉપસંહાર. તો નિષ્કર્ષ રૂપે કૃત્રિમ બુદ્ધિમત્તા માનવ મગજનો વિકલ્પ નથી પરંતુ એક સહાયક સાધન છે. આ રીતના સરસ ઉપસંહાર લખી દેવાનો. પછી વિકસિત ભારત 2047ના નિર્માણમાં નવી શિક્ષણ નીતિનું પ્રદાન. પ્રસ્તાવના લખ્યું છે સરસ મજાનું. શિક્ષણ એ એવું શક્તિશાળી શસ્ત્ર છે જેનાથી તમે દુનિયા બદલી શકો છો. મુખ્ય વિષય અને નીચે પછી ઉપસંહાર લખ્યો છે. વિકસિત ભારત 2047નું સ્વપ્ન ત્યારે જ પૂરું થશે જ્યારે દેશની યુવા પેઢી જ્ઞાનસભર અને આત્મનિર્ભર બનશે. નવી શિક્ષણ નીતિ દેશના યુવાનોને સક્ષમ બનાવીને ભારતને વિશ્વગુરુ અને આર્થિક મહાસત્તા બનાવવાના માર્ગે અગ્રેસર કરી રહી છે. તો અહીંયા બીજો પ્રશ્ન છે. ગદ્યખંડનું આશરે 3જા ભાગમાં સંક્ષેપ્તીકરણ કરો અને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો 2.1 અહીંયા આપ્યો છે ફકરો આપણને. એમાં એના લેખક મણિલાલ નભુભાઈ ત્રિવેદી અને શીર્ષક સ્વાશ્રયનું મહત્ત્વ, સ્વાવલંબનની મહત્તા. સંક્ષેપીકરણ છે, જોઈ લેવું. અને સંક્ષેપીકરણ મિત્રો બને એટલું આપણા પોતાના શબ્દોમાં લખવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું. 2.2 ગુણોથી માનવ જીવન વિશેના પ્રશ્નો વિચારે છે. આ આખી માનવ જીવન વિશેની વાત છે. ડૉક્ટર મનોહર ઠાકર લેખક છે. શીર્ષક માનવ જીવન પ્રત્યેનો બદલાતો અભિગમ, માનવ ચિંતનની વિકાસ યાત્રા. સંક્ષેપીકરણ આપ્યું છે. ચલો આગળ. હવે પ્રશ્ન 3. નીચે આપેલા વિષય કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આશરે 100 શબ્દોમાં પત્ર લખવાનો છે. તો એ પહેલો પત્ર આપ્યો છે. તમારા કોઈ એક મિત્ર ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં વૈકલ્પિક શાળાની સ્થાપના કરી છે. આ શાળાના ઉદ્ઘાટન પ્રસંગે તેને શુભેચ્છા પાઠવતો પત્ર. તો આ સંપૂર્ણ પત્ર બતાવ્યો છે. આ બાજુ એડ્રેસ આવશે જે લખે છે પ્રિય મિત્ર સાગર, સપ્રેમ નમસ્તે. તો અહીંયા સંપૂર્ણ આખો પત્ર તમને દેખાય છે. પછી લાસ્ટમાં તારો મિત્ર અશોક. ચલો 3.2 છે. તમારી શાળામાં પુસ્તક મેળાનું આયોજન કરવાની મંજૂરી માગતો પત્ર જિલ્લા શિક્ષણાધિકારીને લખો. તો એ પણ અહીંયા આપ્યો છે. આ બાજુ આચાર્યશ્રી જે પણ સ્કૂલ હોય એડ્રેસ અને તારીખ. પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અમદાવાદ. શાળામાં 3 દિવસીય પુસ્તક મેળાના આયોજનની મંજૂરી મેળવવા બાબત આદરણીય સાહેબશ્રી. આ રીતના સ્ટાર્ટ કરવાનો. અને અહીંયા જેમને લખ્યો હોય આપનો વિશ્વાસ શું, આચાર્યશ્રી જે તે શાળા. ચલો પ્રશ્નપત્ર 4 છે. પ્રશ્ન 4. નીચે આપેલા વિષયો પર વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા માટે આશરે 150 શબ્દોમાં ચર્ચાપત્ર તૈયાર કરો. પહેલો જે છે સ્ક્રીન ટાઈમ, મોબાઈલ ગેમિંગનો અતિરેક, એ અહીંયા આપ્યું છે, જોઈ લેવો.
અને અહીંયા નીચે એનો બિડાણ ચર્ચાપત્ર આખો જે છે એ આપ્યો છે. એમાં તમે આ રીતના મુદ્દા અલગ પાડીને લખશો તો વધારે સારું રહેશે. અહીંયા શું છે ખાસ ચિંતાજનક એટલે જે ચિંતા અહીં વ્યક્ત કરી છે, શારીરિક અસરો શું થાય અને માનસિક અસરો ઉકેલ, અને છેલ્લે જેમને લખ્યો છે 4.2 શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ગ્રામીણ શિક્ષણ અને કન્યા કેળવણી પર થયેલી હકારાત્મક અસરો દર્શાવતું ચર્ચાપત્ર તૈયાર કરો. તો એ પણ અહીંયા આપ્યું છે. વિષય આદરણીય સાહેબશ્રી આપનો સહૃદય અશોક પટેલ. બિડાણ ચર્ચાપત્ર તો એ અહીંયા સંપૂર્ણ અલગ મુદ્દા કરીને અહીંયા અલગ મુદ્દાથી તમારે લખીને આપવાનો છે. ચલો હવે 5મો પ્રશ્ન સૂચવ્યા મુજબ જવાબ આપો. રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. તો આ 5મો પ્રશ્ન છે વ્યાકરણનો મિત્રો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા તો અર્થ થશે અત્યંત ગંભીર સ્થિતિમાં હોવું અથવા જીવવાનો કે મરવાનો સંશય હોવો. વાક્ય પ્રયોગ છે ગંભીર અકસ્માત બાદ ઇજાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. પગ મણના થઈ જવા એટલે મનમાં ભારે ચિંતા, આગળ ચાલવાની હિંમત ન થવી. વાક્ય પ્રયોગ પરીક્ષામાં નાપાસ થવાના સમાચાર સાંભળતા જ ઘેર જવા માટે રમેશના પગ મણના થઈ ગયા. કહેવતોનો અર્થ ગ્રહણ ટાણે સાપ નીકળવો. તો અર્થ થશે મુશ્કેલી કે વિપત્તિના સમયે જ નવી વધારાની આફત આવી પડવી. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. બીજા પાસે કામ કરાવીને મન દુઃખી કરવા કરતાં જાતે જ મહેનત કરીને કામ પૂરું કરી લેવું સારું. હવે જોઈશું સમાસ વિગ્રહ કરી પ્રકાર ઓળખાવો. માનવ સેવા એટલે માનવની સેવા. તો ની, નો, નું આ ટાઈપનું વડે માં આ ટાઈપના શબ્દો આવે ને એટલે તત્પુરુષ સમાસ જ આવે. અને વધારે ડિટેલમાં આપણે વિડીયોઝ બનાવેલા છે યુટ્યુબ પર જોઈ લેવા. પાણીપંથ વિગ્રહ પાણી જેવા વેગવાળો પંથ, રસ્તો કાપનાર એટલે મધ્યમ પદલોપી આવે મિત્રો સમાસ. આવા જે બી હોય ને આગ વડે ચાલતી ગાડી, બળદ વડે ચાલતી ગાડી, તો આ ઘી વડે ચાલતો દીવો, તો આ ટાઈપના જે બી હોય ને તો એ મધ્યમ પદલોપી આવે મિત્રો, ધ્યાન રાખવાનું. હવે જોઈશું 5.4 છંદ ઓળખાવો. તો દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, સુખી જો સમજે પૂરું દુઃખના વિશ્વમાં ટકે. તો આ છે મિત્રો. અહીંયા અનુષ્ટુપ છંદ પણ આવે ને દોહરો છંદ પણ આવી શકે. જો ખાલી અક્ષરોની ગણતરી 32 અક્ષરવાળો જોઈએ તો અનુષ્ટુપ છંદ આવે, પણ જો માત્રાની ગણતરી પ્રમાણે જોવા જાવ તો દોહરો છંદ પણ આવી શકે. અહીંયા ગણતરી આપી છે તો આમાં થોડું કન્ફ્યુઝન છે મિત્રો, જોઈ લેવું. ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરીશી. તો આ મંદાક્રાંતા છંદ આવશે. 17 અક્ષર અને બંધારણ મભન તત ગાગા એટલે આ આવશે મંદાક્રાંતા. 5.5 અલંકાર ઓળખાવો. તમે પસંદ કરેલું ચિત્ર પાણી વિનાનું છે. તો અહીંયા શ્લેષ અલંકાર આવે મિત્રો. તો અહીંયા પાણીના 2 અર્થ થાય મિત્રો, જળ પણ થાય અને તેજ એટલે કે કસ વગરનું. તો અહીંયા જોઈ લેવાનું એ રીતના. આવા 2 મતલબ થતા હોય ને તો શ્લેષ અલંકાર જ આવે. રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો. જ્યારે નિર્જીવ વસ્તુને આ રીતના સજીવની જેવી વાત કરવાની આવે ને, રાતવાસો કર્યો તડકાએ, તડકો તો નિર્જીવ છે, તો આ આવે સજીવારોપણ અલંકાર. નિર્જીવ તડકા ઉપર સજીવની ક્રિયાનું આરોપણ એટલે સજીવારોપણ. જોઈએ 5.6 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા, તો એને મોતીમાળા કહેવાય અથવા શેરમાળા પણ કહેવાય. ધ્યેયહીન સૂઝબૂઝ વિનાનો છે તે, તો અંધાધૂંધ, દિશાહીન, લક્ષ્યહીન પણ કહી શકાય. પછી જોડણી શુદ્ધ કરો, તો એમાં સ્નિગ્ધ, તો આ રીતના આવશે જોડણી શુદ્ધિ સ્નિગ્ધ. શરત ચૂક, તો મિત્રો આમાં થોડું કન્ફ્યુઝન હોઈ શકે કે શરત ચૂક આ રીતના બી લખાય અને આ રીતના પણ લખાય. તો આ જે છે એ વધારે લખીએ છીએ આપણે શરણાઈનો સ વાળો, પણ સસલાનો સ પણ ક્યારેક લખાય છે, તો આ બંને સાચી કહેવાય. 5.8 નીચેના વાક્યોની ભાષા શુદ્ધિ ચકાસી ફરીથી લખો.
તો જયશંકર ગુણિયલ સ્ત્રી બની, તો એનું શુદ્ધ વાક્ય થશે જયશંકર ગુણિયલ સ્ત્રી બન્યા. અથવા આવી રીતના પણ લખાય, જયશંકરે ગુણિયલ સ્ત્રીનું પાત્ર ભજવ્યું. સાંજ પડતા હું એકડિયા બગડિયા ગૂંટતો હતો. તો સાંજ પડતા હું એકડિયા બગડિયા ગૂંટતો. અહીંયા જુઓ ટપકું મૂક્યું અને અહીંયા પણ ટપકું મૂક્યું. તો આ શુદ્ધ વાક્ય થશે આ રીતના. વાક્ય પરિવર્તન કરો. વરસાદ પડી રહ્યો છે, તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હતું. તો શું વરસાદ પડી રહ્યો છે, અથવા વરસાદ પડી રહ્યો છે કે. આ થોડું એટલું સારું ના લાગે, તો આપણે આ જ લખાય, શું વરસાદ પડી રહ્યો છે. શાળાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા. કર્મણી વાક્ય બનાવવાનું હતું. તો જુઓ, શાળા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા, અથવા શાળા તરફથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા. તો આ વધારે સારું લાગે, બાકી બંને સાચા કહેવાય, કોઈ જ પ્રોબ્લેમ નથી. સંધિ વિગ્રહ કરો. ઉચ્ચાલન, તો એનો થશે ઉત્ત વત્તા ચાલન, અને સુસુપ્તિ સુ વત્તા સુપ્તિ. તો મિત્રો, આ રીતના આપણે સંપૂર્ણ અને સચોટ પેપરનું સોલ્યુશન આપ્યું. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ વિડીયોની તમારે PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મિત્રો. ધન્યવાદ.